સર અહીંયા This is a group. It just started as a WhatsApp group, but overall in Ahmedabad, all the people related to the wedding industry are there in it, and we do every year there is a meet and greet of all the members in it, and this is one of the event of it. હાર્દિક છે, હું એક કંપની રન કરું છું રાજમટાઝ ઇવેન્ટ્સના નામથી. આવી રીતે જ અમે લોકો આખા એક કોર કમિટી છે. શ્યામલભાઈ છે ફ્યુઝન ઇવેન્ટથી, વીરવભાઈ છે ઇવેન્ટ બાઝારથી, પ્રિયમ કપાડિયા છે ફ્રોમ સ્કાર્લેટ ઇવેન્ટ્સ, હિનાબેન છે ફ્રોમ યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, પ્રિયંકા સિરોહિયા ઇઝ ફ્રોમ સ્વીટ લાઈમ એન્ટરટેનમેન્ટ, અને વિહાંગભાઈ છે ફ્રોમ શિલ્પાગ્ય ઇવેન્ટ્સ. સો આ બેઝિકલી સ્ટાર્ટ થયું હતું એક વોટ્સએપ ગ્રુપથી, જેમાં અમે વેડિંગના રિલેટેડ ઇન્ડસ્ટ્રીના જેટલા બી લોકો છે એને અમે ગેધર કર્યા હતા, અને એક સ્મોલ ઇવેન્ટ અમે લોકોએ પ્લાન કરીને એવી રીતના ચાલુ કર્યું હતું. અને કોવિડથી વી ટુક ઇટ અપ, અને વી આર ડુઈંગ વન ઇવેન્ટ એવરી યર, જેમાં અમે બધા જ ભેગા થઈએ છીએ. અને બેઝિકલી આ ઇવેન્ટ એના માટે છે કે વેડિંગ રિલેટેડ ઇન્ડસ્ટ્રીના બધા લોકો ભેગા થાય, કોલેબરેટ કરે અને બધા એક સાથે મળીને ગ્રો કરે. ધીસ ઇઝ ધ હોલ કન્સેપ્ટ ઓફ હાઉસ ઓફ વેડિંગ્સ, દેટ બધા જ જે આપણે મોદીજી કહે છે સબકા સાથ સબકા વિકાસ, એવી રીતના બધા જ આપણે ભેગા થઈને આ વેડિંગ ઇન્ડસ્ટ્રીને એકબીજાને હેલ્પ કરીને અમે આગળ વધીએ. આ ઇવેન્ટથી બીજાને શું કેવા પ્રકારના ફાયદા થશે, અને આ ઇવેન્ટમાં જોડાવાના કોઈ ક્રાઇટેરિયા છે? આ ઇવેન્ટ કાપડિયા છે અને મારી કંપનીનું નામ સ્કાર્લેટ કોન્સેપ્ટ છે. અમે લોકો ઇવેન્ટ્સ અને વેડિંગ્સ કરીએ છીએ. ડેસ્ટિનેશન વેડિંગ વિશે શું ક્વેશ્ચન શું છે? અત્યારે બહુ ટ્રેન્ડ વધી રહ્યો છે, લોકો ડેસ્ટિનેશન વેડિંગ વધારે પ્રિફર કરે, અમુક લોકેશન્સ, એક્સક્લુઝિવ રિસોર્ટ્સ. કોવિડથી લોકોએ એવું સ્ટાર્ટ કર્યું કે વેડિંગ્સમાં ઓછા લોકો હોય અને માણી શકે એવું લગ્ન કરીએ, ના કે લોકોને બતાવી શકીએ એવું લગ્ન કરે. અહીંયા લગ્ન કરીએ તો ઘણા લોકોનું એવું હોય છે કે ગ્રુપ સર્કલ જ એટલું મોટું હોય કે કોઈને ના બોલાવો તો આપણને ખરાબ લાગતું હોય. એના કરતાં લોકો એવું વિચારે કે ડેસ્ટિનેશન વેડિંગ પર જઈ અને ભલે આટલા જ બજેટની અંદર અમે લોકો ઓછા લોકોને જઈ અને વધારે મજા કરીએ. અને એક ડેસ્ટિનેશન વેડિંગની અંદર એક સ્મોલર સાઇઝ ગ્રુપ જોડે એ લોકો વધારે એક્ટિવિટીઝ, વધારે ઇવેન્ટ્સને વધારે મજા કરી શકે, એ એનો મેઇન ઇન્ટેન્શન હોય છે. કેવા પ્રકારના તમે બેનિફિટ આપો છો? એટલે ઇન ટર્મ્સ ઓફ ઇવેન્ટમાં કે અત્યારના આની અંદર ઇવેન્ટ્સ? સો ઇવેન્ટની અંદર અમે બધું જ કરી આપીએ છીએ એમને, પિન ટુ પિયાનો દરેકે દરેક વસ્તુ. કે એકવાર ક્લાયન્ટ અમારી પાસે આવે તો દરેકે દરેક વસ્તુ એને એ ટેબલ ઉપર બધી જ વસ્તુ મળી જાય. કે એને કંકોત્રી જોઈતી હોય તો બી મળી જાય, એને કોઈ બી બીજી વસ્તુ, એને કોઈ ડેસ્ટિનેશન વેડિંગ માટેનું કોઈ એને વેન્યુ જોઈતું હોય તો બી અમે એને પ્રોવાઈડ કરી આપીએ. ડેકોરેશન કેવું લાગવું જોઈએ થી લઈને દરેકે દરેક વસ્તુ અમે લોકો એને વન પોઈન્ટ કોન્ટેક્ટથી પ્રોવાઈડ કરતા હોય. એટલે જ આ ગ્રુપ અગત્યનું છે, કારણ કે આ ગ્રુપની અંદર જેટલા મેમ્બર્સ છે બધા અલગ અલગ કામ કરે છે, પણ બધાનો ધ્યેય એક છે કે વેડિંગ્સ અને ઇવેન્ટ્સ. તો આ કોઈક જેમ કે બેકર છે, તો અમારે જેમ કે કોઈ ક્લાયન્ટને બેકરની જરૂર પડે તો અમે લોકો કેક માટે એમને રેફર કરીએ. કોઈકને ફ્લાઇટ્સ બુક કરવી છે તો અમે કોઈ ટ્રાવેલ એજન્ટને કરીએ. તો આ જે અમે હાઉસ ઓફ વેડિંગ્સ જે ગ્રુપ બનાવ્યું છે એનો મેઇન ઇન્ટેન્શન એ જ છે કે બધા જોડે કોલેબરેટ કરીને કામ કરી શકીએ. આ ગ્રુપમાં ફક્ત અમદાવાદના છે કે અમદાવાદથી બહારના પણ જોડાયેલા? મેજરલી અમદાવાદના લોકો છે, કારણ કે અમદાવાદ ચેપ્ટર છે, અને બાકીના જે બહારના લોકો છે એમાં એક બે છે જે બરોડાથી ને બીજેથી બી આવે છે, પણ બહુ ઓછા છે. મેજરલી અમદાવાદના વધારે એન્ટરપ્રેન્યોર્સ છે આની અંદર. આ બેઝિકલી બેન્ડ બાજા બારાતનું એક્સટેન્શન છે. હું CEO એન્ડ ફાઉન્ડર eventbazaar.com. તો અમે 7 મિત્રોએ આજે ચાલુ કરેલું, એ આજે 450થી વધારે ઇવેન્ટ પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઓનર્સનું આખું ગ્રુપ થઈ ગયું છે. આમાં અમે કોઈપણ પ્રકારની કમર્શિયલ એક્ટિવિટી નથી કરતા. આ પ્યોર અને પ્યોર કોલોબ્રેશન્સ, કનેક્શન્સ અને ઓપોર્ચ્યુનિટીઝ એકબીજાને પ્રોવાઈડ થઈ શકે એની માટેનું જ આ પ્લેટફોર્મ છે. અને આજે અહીંયા આગળ આવી અને લોકો એકબીજા સાથે કોલોબ્રેટ કરી અને અઢળક સક્સેસ સ્ટોરીઓ આનાથી અમે ક્રિએટ કરેલી છે, કે જેનાથી બધાના બિઝનેસનો ગ્રોથ થયો છે. અને આ જ વસ્તુ અમને કોવિડે શીખવાડી હતી કે આવનારો જે દસકો છે એ કોલેબોરેશન્સનો
દસકો છે એ કોમ્પિટિશનનો દસકો નથી. સો તમે અહીંયા જોઈ શકશો કે ઇવેન્ટ પ્લાનર્સ છે બધા, પણ અમે બધા એકબીજાના કોમ્પિટિટર્સ નથી. અમે કોલાબરેશનથી અમે આગળ વધી રહ્યા છીએ. અત્યારના રીચ ફેમિલીઝમાં ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ બહુ ચાલે છે, એના વિશે શું કહેશો? आपका क्वेश्चन आप रिपीट कर सकते हैं. This is basically extension of Band Baja Barat services. आई एम प्रियंका सिरोया. मेरी कंपनी का नाम स्वीट लाइम एंटरटेनमेंट है. बैंड बाजा बारात तो बहुत छोटा सा That is why I use small extension. Yeah, it is definitely not extension. It's extension Beyond multiplied that. by beyond that. क्योंकि इसके अंदर में बहुत सारे लोग हैं, सिर्फ वो इवेंट प्लानर और डेकोरेटर और फूल वाले नहीं है. यहाँ पे सारे फुल कम्युनिटी, आप एक ग्रुप के अंदर में शादी से रिलेटेड गिफ्ट कार्ड, ग्राफिक डिजाइनर, कोरियोग्राफर्स, एंट्री, आप जो भी मांगोगे इस ग्रुप में सारे वेंडर्स हैं. तो इट्स लाइक वन स्टॉप सोल्यूशन आपके हर शादी के नीड के लिए. सो इसीलिए इट्स मोर वायबल, विजिबल बिकॉज ऑफ ऑल द कोलैब्स दैट वी आर डूइंग टुगेदर. Clients international destination के लिए पूछता है. हाँ बिल्कुल. बाली, अभी तो फुकेत, बाली तो हॉट डेस्टिनेशन वो रखी है, जो आगे भी पूछ रहे हैं. बस मोदी जी ने जो लाया कि बाहर नहीं करने के लिए, उससे काफ़ी कम हो गया है. बट अभी राजस्थान आई थिंक इट्स Most popular. इस ग्रुप को डेवलप करने का ख्याल कैसे? ऐसे ही बैठे हैं, इससे अच्छा कि कुछ ऐसा करें कि सब एक दूसरे को सपोर्ट कर सके. और सपोर्ट तभी आ सकता है जब आप सबको एक प्लेटफॉर्म पे लेके आते हो. तो फिर हमने ऐसे ही रैंडम एक व्हाट्सएप ग्रुप बनाया, एक से एक जुड़ते गए, वर्ड ऑफ माउथ कि ये ग्रुप ऐसा है, इसके अंदर हम जुड़ते हैं. और करते करते जैसे ही फर्स्ट ओपन हुआ तो हमने एक मीट एंड ग्रीट आज जैसा ही किया था, वो बहुत सक्सेसफुल हुआ. उसके बाद बहुत सारे सक्सेस स्टोरीज आने लगे कोलैब के. इवेंट इंडस्ट्री की खूबसूरती वही है जो कोलोब्रेशन जो मैं बता रहा हूँ कि ये आप अगर आपके पास एक शादी की डेट्स बहुत लिमिटेड आती हैं, अगर आपके पास 2 क्लाइंट ए वीक में है, आप तीसरा कैटर नहीं कर पाओगे तो आपको कोलोब्रेशन की ज़रूरत पड़ेगी. तो फॉर एन एग्जाम्पल की पीएम के पास 2 शादी है ये वीक में, तो वो हार्दिक को रिफर करेगा कि हार्दिक ये क्लाइंट तू संभाले. सो दिस इज हाउ वी कैटर टू ईच अदर एंड वी डू द कोलैबोरेशन. Instead of losing client, you cater them Yes. through your friend or through your group. Yes.